મોર્નિંગ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું ફરી બાજુ એક નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો આપણે અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે એન્ડ નાસ્તા પાણી કરી લીધા. ફ્રેશ થઈને આપણે અત્યારે જવાનું છે પહેલાં એક આપણે પાર્ટીનો વિડીયો શૂટ કરવા માટે. નામ નહીં બધું વિડીયો તો પછી બતાવીશ. એન્ડ બીજી વાત એ કે બપોર પછી આપણે ભાણીબાને તેડવા જવાનું છે. બીજા ખવડાવી દેશી યાર. આજે ફર્સ્ટ ડે છે તો ભાણીબા આવે છે તો જલસા તો કરાવવા પડે નહીં. જાસી એન્ડ સેકન્ડ વિડીયો લંચ કરીને બનાવવા જવાનું છે તો એ થોડુંક તમને દેખાડી દઈશ, પણ એની ડિટેલ્સ તમારે સાંભળવી જરૂરી છે. શું કામ? કારણ કે ઘરને લગતી વસ્તુ છે, તમને કામ આવે એમ નહીં. ચાલો મળીએ આપણે બ્લોગમાં. બધું જોજો, નગર સ્કીપ કરશો તો પછી ભૂલાઈ જશે. જોવાનું મેન બાકી રહી જશે એટલા માટે. ચાલો મળીએ આપણે. ચલો ગાઈસ, તો ચલતે કામ કરતે બેક ટુ વર્ક બસ. આપણે ચોકસે જાસી થોડીક વાર શું છે માઇન્ડ ફ્રેશ કરશી, 5-10 મિનિટ બેસી એન્ડ પછી આપણે જઈશી ડાયરેક્ટ કોલ આવશે એટલે શૂટ કરવા માટે. મળીએ આપણે આગળ વ્લોગમાં. બંને શૂટ આપણે આજ વિડીયોમાં બતાવી દઈશું. એડિટિંગ કરીને થોડુંક જ બતાવશે, કારણ કે નકા શું છે આમાં કોપીરાઇટ આવી જાય યાર. યુટ્યુબ વાળા સમજતા નથી ને યાર આપણી પ્રેમ ભાવના લાગણી. ભાઈ બારે તો યાર બેસવા જેવું નથી, કારણ કે શું છે છોકરાઓને બહુ બેઠા છે. બીજા નંબરમાં તો વસ્તુ શું છે યાર, ગાડી શીખી યાર, બતાવીશ નહીં યાર. મને લાગે યાર આમાં ગાલી દીધી યાર. અવાજ આવે છે આવ્યો, કટ ટુ કટ નીકળે યાર. એન્ડ આપણે શું છે 5-10 મિનિટ બેસીએ યાર, પછી આપણે જઈએ વિડીયો શૂટ કરવા માટે. શાબાશ! તો ભાઈ કોલ આવી ગયો છે અને આપણા માટે શું છે વિડીયો શૂટની લોકેશન આવી ગઈ છે. બટ છે એવું પ્લાનમાં, કારણ કે કાર ત્યાં લઈ નહીં જવાય. બીકોઝ ત્યાં છે ને કાર રહે એમ નથી એટલા માટે. તો આપણે ટુ વ્હીલર લઈને જઈએ અને શું છે આપણા મિત્રનો શૂટ કરી દઈશું યાર. ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે લઈને જઈએ ટુ વ્હીલર લઈને. જલ્દી પહોંચીએ લોકેશન. આપ સૌ કાર્યકર્તા છો તો હું પ્રદેશ સહમંત્રી છું, તેથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. A few moments later. શૂટ કરીને હવે ઘરે આવી ગઈ અને થોડુંક લંચ કરી લઈએ એન્ડ પછી પાછું જવાનું છે શૂટમાં અને એક રીલ એડિટ કરવાની છે. ચાલો મિત્રો મળીએ આપણે આગળ. A few moments later. તો ભાઈ લાસ્ટ ટાઈમ ગયા હતા ને ભાણીબાને તેડવા માટે, ત્યારે આપણે આ ટુ વ્હીલર લઈને ગયા હતા. એ પણ આ નહોતી, બીજી હતી, એટલે એ વેચી દીધી અને આ બીજી છે. અને અત્યારે જશી આપણે કાર લઈને. કોણસી? તો એ મારી જમકુડી. આ આપણી છે. તો ભાઈ યાર લાવતો જ નહીં, કારણ કે જો મારી ગાડીની હાલત એવી જ છે, સેમ ટુ સેમ. દેખ રહે હો, કચરા હો ગયા. ચલો થોડા સા ક્લીન કરતે, સાફ કરી નાખી ગાડી એન્ડ પછી આપણે જઈએ. A few moments later. સાફ થઈ ગઈ છે ક્લીન અને માતાજીનું નામ હોરન મારીને આપણે નીકળશી. બીકોઝ આઈ એમ ઓલરેડી લેટ. ચાલો તો જઈએ ને ભાણીબાને એને તેડતા આવીએ. એ તો કેવા આવે યાર એફએમ ઓડિયોમાં, આવ ડોફા જેવા. હા પટ્ટો એવો છે ને યાર, 365 દીમાં 65 દી જેવા આપણા કોરા છે કે નહીં આવ્યો હોય. કયો પટ્ટો? તો કે લાખોટા લેખવાળો. તો છે એવું ને કે ભાણીબા આવશે એટલે આજે પીઝા ખાવા જવાનું થાય. પૂછશી અત્યારે એટલે યાદ પાડશે, જો કે ના નહીં પાડે, કારણ કે ભાણીબા છે ને મામાને જેમ કોઈ દી ડાયટિંગ તો કાંઈ કરતા જ નથી યાર. ચલો લેટ સી, લઈ જશે બીજું હું યાર. એટલે શું છે પતંગને દોર લઈ લીધી છે બધાએ. એન્ડ કહેવાનું એ તો કે ભાઈ આપણે છે ને પતંગને દોર લેતા ને એટલે પહેલાં ટ્રાય કરતા, એટલે હું છે તરત લીધા ભેગી એમ જ હોય કે ભાઈ આજે ઉડાડી નાખી. એકાદા બેના કાપી તાવથી અખના રહે. હું છે દોર ટ્રાય કરવાનું હોય, દોર તો ઉડાડશે એટલે હું છે ટ્રાય કરશે ને તો એમાં થાય કેવું ખબર છે, જે કાપશે ને એટલે એને તો એમ જ થાય કે ઓહો ભાઈ સારો દોર આવી ગયો. પછી સાચી બધી છે ને મેટલ ઉત્તરાયણ ઉપર ખબર પડશે કેને સારો આવ્યો ને કેને બટકી ગયો. કારણ કે આજે તો હું છે અત્યારે તો જેવા તેવા અમુક છોકરા જ ઉડાડતા હોય, બહુ ના ઉડાડતા હોય. કાર કરી દીધી છે પાર્ક ને થોડુંક શું છે આપણે વોકિંગ કરીને જવું જોશે. શું કામ? કારણ કે આ રોડ છે ને, રોડ હજી બન્યો જ છે હમણાં અને આગળ છે ને બને છે, તો આપણે ડાયરેક્ટ ઘરે જશે. લેકિન એક સેકન્ડ આવતો આવું ને ઘરે. ગાડી અહીં નથી આવ્યો મારે રાખી આગળ. રોડ બને છે ને જો અહીંયા, જો કે અહીંયા રોડ બને છે ને.
નું તરાવની પાર આવી છે, જવું છે તારે? ના તરત પર ન જાઉં. તો હું પીઝા કરું? ખાવા જાઉં છું. પીઝા ખાવા જવું છે? હા ક્યારે? સાંજે? હા. સાંજે પીઝા ખાવા હાલો બસ. બાય બાય. તો એક મિત્રનો કોલ આવી ગયો છે, આપણે ત્યાં મળતા આવીએ. પોતે ફોટોગ્રાફર ને એડિટિંગ ને એવું કરે છે. તો જઈએ અને મળી લઈએ અને ભાણીબાને સાથે લઈ લઉં છું, કારણ કે એને યાર વાત કરી છે આપણે પીઝા ખાવાની, તો આપણે પ્રોમિસ કર્યું છે તો પછી લઈ જવા જોશે ને યાર. તો ભાણીબાને પણ સાથે લઈએ, કામ એક પતાવી લઈએ અને પછી ભાણીબાને ખવડાવી દે પીઝા. ફાઇનલી ક્યાં આવી ગયા રીને? શું ખાવા? देख तो कैसे शर्मा रहा है। પીઝા ખાવાના છે. ઓલું કેરી તો લે, મસ્ત લાગે. હા જોઈને ખર્ચો કર્યો ભાઈ 300 નો. બીજા ખવાઈ ગયા છે અને એમાં આ તો એવું ને કે ત્યાં શું છે, વિડીયો શૂટ નથી કર્યો. શું કામ? કારણ કે આજુબાજુમાં શું છે, લેડીઝ ને એવા બેઠા હતા. મેરે કો પસંદ નહીં યાર, કિસી ઓર કો वीडियो में ले हमेशा. તો શું છે, નીકળીએ ઘરે, બ્લોક કરશી ઘરે જઈને પૂરો. તીખા લઈ ગયા ને રીને? ઓહો ભાઈ ગજબ ના તીખા હતા નહીં આજે. એટલે તો બારી ખોઈલી. ઓહો હા, હવે આવે તો કંઈક મોટું ઠંડુ થાય. હવે જાસી ઘરે આપણે અને વ્લોગ કરી દેસી પૂરો. મિત્રો મળીએ આપણે આવા નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામે રામ ને ગુડ નાઇટ. મારા ઘરે જા.